सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं परं धीमहि। एकादश स्कंदनो दशम अध्याय चाली રહ્યો છે। तो मीमांसकोનો મત જે છે એ મતને
અહીં પૂર્વ પક્ષ તરીકે લેવામાં આવ્યો છે. તો વેદાંતનો મત તો પહેલા કહેવામાં આવ્યો છે, વિલક્ષણ સ્થૂલ સૂક્ષ્મ દેહાત આત્મેક્ષિતા સ્વદૃક, કે આત્મા સ્થૂળ દેહથી સૂક્ષ્મ દેહથી ભિન્ન છે. ઈક્ષિતા અર્થાત સાક્ષી છે, સ્વદૃક સ્વયં પ્રકાશ છે, આત્મા સ્વયં પ્રકાશ છે, સાક્ષી છે, નિર્લેપ છે, સ્થૂલ અને સૂક્ષ્મ દેહથી તદ્દન ભિન્ન છે. અને નિરોધ, ઉત્પત્તિ, અણુ, બૃહત, નાનાત્વમ અર્થાત મૃત્યુ થયું, જન્મ થવો, નાના હોવું, મોટા હોવું, આ પ્રકારની જે અનેકતા છે નાનાત્વમ, તત્કૃતાન ગુણાન, આ બધું તો વાસ્તવમાં ઉપાધિને કારણે છે. આ ઉપાધિમાં પ્રવેશ કરેલો આત્મા ઉપાધિના બધા ગુણો ધારણ કરે. જેવી રીતે અગ્નિ, યથા અગ્નિ દારુણ દાહ્યાત, અગ્નિ જેવી રીતે કાષ્ઠમાં પ્રવેશ કરે અને કાષ્ઠની અનેકતાને કારણે અનેક જણાય, કાષ્ઠના આકારોને કારણે આકારવાળો જણાય, તેવી રીતે અનેક ઉપાધિમાં પ્રવેશ કરનાર આત્મા જાણે કે અનેક ભાષે છે અને ઉપાધિના ગુણ દોષ ધરાવનારો જણાય છે. પરંતુ આત્માનું નાનાત્વ અનેકપણું ઉપાધિને કારણે છે. જો આ સિદ્ધાંત છે કે આત્મા સ્થૂળ અને સૂક્ષ્મ દેહ કરતા વિલક્ષણ છે, સાક્ષી છે, સ્વપ્રકાશ છે અને અનેક તો ભાષે છે. એક હોવા છતાં પણ ઉપાધિની અનેકતાને કારણે અનેક ભાષે છે, આકારવાળો ભાષે છે. એ તો બધું ઔપાધિક છે. સંસાર શેને કારણે છે? આ સ્થૂળ સૂક્ષ્મ દેહ જે આ ગુણોથી રચાયેલા છે, સૂક્ષ્મ પંચમાભૂતથી સૂક્ષ્મ દેહ, સ્થૂળ પંચમાભૂતથી સ્થૂળ દેહ રચાયેલા છે. એમાં અહમભાવને કારણે આ આત્મા જાણે કે બદ્ધ છે. તો એ બંધન છે એ કોઈ સ્વાભાવિક નથી, ઉપાધિમાં અહમભાવને કારણે છે. વિદ્યાત છિદાત્મન, એ બંધન કેવું છે? જ્ઞાનથી છેદાઈ જાય એ પ્રકારનો બંધ છે. તસ્માત જિજ્ઞાસયા, તેથી જિજ્ઞાસાથી, વિચારથી આત્માનમ આત્મસ્થમ કેવલમ પરમ સંગમ્ય, તેથી આ ઉપાધિમાં રહેલો જે પરમાત્મા છે એને જિજ્ઞાસાથી, શાસ્ત્ર વિચારથી સંગમ્ય સારી રીતે જાણીને નિરસેદેત વસ્તુ બુદ્ધિમ, આ સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહમાં જે આત્મબુદ્ધિ છે એનો નિરાશ કરવો જોઈએ. આ પ્રકારે કહેવામાં આવ્યું. એ માટે ગુરુ પાસે જવું જોઈએ. આચાર્ય તો કે નીચેની અરણી છે, શિષ્ય છે ઉપરની અરણી છે. આ પ્રવચન છે એ બંનેનું સંધાન કરનારો છે. આ વિદ્યા છે એ સંધિ છે, તે અગ્નિ સમાન છે. પ્રવચન છે બે અરણી વચ્ચેનો દંડ છે અને વિદ્યા છે એ અગ્નિ સમાન છે, જે અત્યંત સુખ આપનારી છે, અનંત સુખ આપનારી છે. વૈશારદી સાત વિશુદ્ધ બુદ્ધિ, તો અત્યંત વિશારદ જે બુદ્ધિ છે, અતિશુદ્ધ બુદ્ધિ. ધનોતિ માયામ ગુણસત્તામ, આ જે જ્ઞાન છે એ માયાને નાશ કરી નાખે છે, દૂર કરી નાખે છે અને ગુણોને પણ દહન કરીને સ્વયં શાંત થઈ જાય છે. આ સિદ્ધાંત છે. તો ભગવાને આ સિદ્ધાંત કહ્યો, પછી આ સિદ્ધાંતનું દૃઢીકરણ કરવા માટે પૂર્વ પક્ષે કહ્યો કે મીમાંસક લોકો, જે લોકો આત્માને કર્તા ભોગતા માને છે, આત્માને સુખી દુઃખી માને છે, આત્માને જન્મ મૃત્યુવાળા માને છે, આત્માને અનેક માને છે, જે લોકો સ્વર્ગને મોક્ષ માને છે, કર્મને મોક્ષનું સાધન માને છે, અને તેથી એમના આપણે પ્રવૃત્તિ અર્થાત કર્મ જ કરતા રહેવું એ જ વાસ્તવમાં શ્રેષ્ઠ છે. આ નિવૃત્તિ, બધા કર્મને છોડી દેવા
અને વેદાંતિનો કહેલી મુક્તિ એટલે કે આ સ્થૂળ સૂક્ષ્મ દેહ વગરના હોવું, ઇન્દ્રિય વગરના હોવું, એ તો પાષાણની જેમ આ જળ સ્થિતિ છે. ઇન્દ્રિયો ન હોય તો તમે વિષયનો ઉપભોગ કેમ કરી શકો? એને વળી મોક્ષ કેમ કહેવાય? અને તેથી આ નિવૃત્તિ તો નકામી છે, પ્રવૃત્તિ શ્રેયસી. આવી જાતનો સિદ્ધાંત મીમાંસકોનો કહ્યો. આ શેને માટે અહીંયા પ્રસ્તુત કર્યો? વેદાંતનો મત છે એને પુષ્ટ કરવા માટે, દ્રઢ કરવા માટે. તો પ્રારંભમાં તો આ મીમાંસકોનો જે મત છે એને જાણે કે સ્વીકાર લે છે. દુર્જન તુષ્યતુ ન્યાયને, ચાલો ભાઈ દુર્જન તુષ્યતુ, કકળાટનું મોં કાળું તેવી રીતે ભલે બે આ દુર્જન છે, ભલે એને સંતોષ આપો. ટૂંકમાં કકળાટ કોણ કરે? એટલે પ્રારંભમાં મીમાંસકોનો મત સ્વીકારી લીધો કે ચાલો ભાઈ આત્મા કરતા ભોગતા છે, આત્મા અનેક છે, આ સ્વર્ગ વગેરે નિત્ય છે. એમને કહેવા પ્રમાણે સ્વર્ગલોક વગેરે, કાળ, આગમ, આત્મા બધું નિત્ય છે. જીવાત્મા વિષયો ભલે અનિત્ય હોય, સતત બદલાયા કરતા હોય, છતાં પણ એનું પ્રવાહ નિત્યત્વ છે. અને તેથી વિષયો તમને મળ્યા જ કરશે. ચાલો, એટલે મીમાંસકોનો કંઈક મત સ્વીકારી તો પણ, હે પ્યારા ઉદ્ધવ, આ જે દેહી છે, આત્મા છે, એને તારા કહેવા પ્રમાણે આત્મા નિત્ય હોય તો પણ એક પછી એક દેહનો એને સંયોગ તો થયા જ કરવાનો. આ દેહ સ્વયં નિત્ય નથી, પ્રવાહથી નિત્યત્વ હોય, એટલે કે આવે અને જાય. તો જ્યાં સુધી દેહ સાથે સંયોગ થવાનો ત્યાં સુધી આ જન્મ મૃત્યુ તો સતત થયા જ કરવાના. એનાથી કોણ મુક્ત રહી શકે? તદુપરાંત આપણે જોઈએ છીએ આ જીવાત્માનું નિરીક્ષણ કરતા કે બિચારો પરતંત્ર છે. કર્મ કરવામાં અને ફળો ભોગવવામાં પરતંત્ર છે. જો કર્મ કરવામાં સ્વતંત્ર હોત તો કોઈ દુષ્કર્મ શા માટે કરે? પણ આપણે જોઈએ છીએ કે આ દુષ્કર્મ કરે છે. અને જો ફળમાં સ્વતંત્ર હોત તો કોઈ દુઃખ શા માટે ભોગવે? પણ જોઈએ કે દુઃખ ભોગવી રહ્યો છે. એટલે જો મીમાંસકોનો મત સ્વીકારીને પણ આ જાતના દોષ દેખાડે છે કે આ તમારો મત સ્વીકારીએ તો પણ આ જન્મ મૃત્યુની પરંપરામાંથી અને એની સાથે સંકળાયેલા દુઃખમાંથી મુક્ત ના થઈ શકાય. તદુપરાંત જીવનમાં પરતંત્રતા છે, એવું આપણે જોઈએ છીએ. પેલું કે નહીં, આ જીવમાં આ પરતંત્રતા છે, દુઃખ છે, દુઃખનું કારણ આ બીજું કાંઈ નથી. કોઈ દુઃખનું કારણ કર્મ નથી, પરંતુ જે માણસ કર્મ કરવામાં કુશળ હોય એ સુખી હોય, કર્મ કરવામાં કુશળ ના હોય એ દુઃખી હોય. તો કેવું નથી દેખાતો? કર્મ કરવામાં કુશળ વિદ્વાનો ઘણા દુઃખી દેખાય છે. હંમેશા સુખી કોઈ પણ દેહધારી હંમેશા સુખી એવું કદાચ બને નહીં, ગમે તે હોય. અને જે કર્મની કુશળતા ન ધરાવતા હોય એવા મૂર્ખ લોકો પણ ઘણા સુખી જણાય છે. એટલે કુશળતા કે કુશળતાનો અભાવ સુખ દુઃખનું કારણ, કંઈક બીજું સુખ દુઃખનું કારણ છે. જે માણસ જાણતો હોય કે સુખને કેમ પ્રાપ્ત કરવું, દુઃખને કેમ દૂર કરવું, ગમે તેવી કુશળતા હોય, ધારો કે તમારે કહેવા પ્રમાણે, અંતેથી એને ક્યારેય દુઃખ ના પડતો એવું ધારો કે સ્વીકાર પણ લઈએ તો એવું એકેય કર્મ નથી જે માણસને મૃત્યુમાંથી મુક્ત કરે. એ તો રહેવાનો છે. અને મૃત્યુ જ્યારે માથા પર સવાર હોય ત્યારે જેવી રીતે કોઈ ફાંસીને લટકાવવાનો હોય, એને ફાંસીના માથે લઈ જવાતો હોય, તે વખતે અનેક પ્રકારના ભોગ એની સમક્ષ ધરો તો એને શું એમાંથી આનંદ આવવાનો છે? તો મૃત્યુના માથે લઈ જ જવાનો છે. એને બધા સંસારના ભોગ શું સુખ આપી શકવાના છે? અને જો તમને એમ લાગતું હોય કે આ બધી મુશ્કેલી માત્ર આ લોકના ભોગમાં જ છે, તો પરલોકમાં એવું જ છે. શ્રુતમ છે દુષ્ટવદ દુષ્ટમ. આ સ્વર્ગ વગેરેના સુખ છે જે આપણે શાસ્ત્રમાં જાણીએ છીએ એ પણ આ લોકના ભોગ સમાન જ દૂષિત જ છે. ત્યાં સ્પર્ધા છે, ત્યાં પણ અસૂયા છે, ત્યાં પણ સમાન સ્પર્ધા, પોતાની ચડિયા ઈર્ષ્યા, એમાંથી ગુણમાં દોષ દર્શન કરવું, ત્યાં પણ વ્યય થાય, નાશ થાય, બધું થાય છે. એટલું જ નહીં, પરંતુ આ સ્વર્ગની પ્રાપ્તિના કર્મ કરવાના જે છે ને એ એટલા બધા જટિલ હોય છે કે
કશી ને કશી ભૂલ થવાની, દોષની સંભાવના રહે છે. અંદરથી બધું કરવા છતાં સ્વર્ગ ના મળે એવી સંભાવના તો છે જ. ધારો કે તમે કર્મ કર્યું જેમાં કોઈ અંતરાય નથી અને સ્વર્ગ પ્રાપ્ત થયો, ચાલો તો તમને આનંદ છે, નથી એમ નહીં કહીએ, પણ તોય શું? તાવત પ્રમોદતે સ્વર્ગે યાવત પુણ્યમ સમાપ્યતે. પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગની અંદર આનંદ હોય, અને જેવો પુણ્ય ક્ષીણ થયો કે સીધો જ એને નીચે ધકેલવામાં આવે છે. આ પ્રકારે બધી વાત કરવામાં આવી. અને જુઓ માણસની હાલત કેવી છે. આ બધી મતનું ખંડન, ટૂંકમાં એમનો મત સ્વીકારીને આ બધું ખંડન કરવામાં આવ્યું. ખરેખર તો મત સ્વીકારતા નથી, પણ સ્વીકારીને ખંડન કરવામાં આવ્યું. કર્માણી દુઃખોદરકાણી કુર્વન દેહેન તૈ પુનઃ. આ કર્મ કેવા છે? દુઃખમાં પરિણમનારા છે. એવા કર્મને દેહથી વારંવાર કરીને દેહમ આ ભજતે તત્ર. વળી પાછો આ દેહથી કર્મ કરે જે દુઃખ ઉત્પન્ન કરનારા છે, જે વળી નવો દેહ ધારણ કરે, નવા કર્મ કરે, વળી પાછા નવા સુખ દુઃખ ઉત્પન્ન થાય. કિમ સુખમ મર્ત્ય ધર્મિણ. તો આ મર્ત્ય જે મનુષ્ય છે, બિચારો જીવાત્મા, એને કેમ સુખ હોઈ શકે? કઈ નહીં, ધારો કે ભલે સ્વર્ગમાં આવું સુખ ના હોય કે અહીંયા ના હોય સુખ, પણ હું ધારો કે લોકપાલ બનું તો નિત્ય બનવું કે નહીં? તો લોકાનામ લોકપાલાનામ મદભયમ કલ્પજીવિના. અરે લોક અને લોકપાલ પણ કલ્પ સુધી જેમનું આયુષ્ય છે એ લોકો પણ સતત મારાથી ભયભીત છે. ભગવાન કહે છે કે હું ભગવાન છું, હું જાણું છું. પેલા કોઈ ભગવાન એમની વસ્તુ જ નથી. જગત આવું ને આવું જ હંમેશા છે. આવું ના હોય ક્યારે બન્યું જ નથી. એ જગતની ઉત્પત્તિ જ નહીં, આવું ચાલ્યા કરે છે. ભગવાને સ્વીકારતા નથી. તો કે નહીં નહીં, હું ઈશ્વર છું, જે આ બધા લોકપાલ બધા મારી ભયભીત છે. બ્રહ્મણોપી ભયમ મત્ત. અરે બ્રહ્માજી તને દ્વિપરાર્ધનું આયુષ્ય છે, એવો બ્રહ્માજી પણ મારાથી ભયભીત છે. હવે 31મા શ્લોકથી 113મા પાના પર આગળ કહે છે. એતેનૈવ સ્વયં ઈશ્વરત્વ આવિષ્કારેણ. આમ ભગવાન શું કહે છે ખબર છે? ઈશ્વરથી ભય થાય છે એવું નથી કહ્યું. મત્ત, મારાથી બધા લોકપાલો ભયભીત છે, બ્રહ્માજી મારાથી ભયભીત છે, મારાથી એમ કહ્યું. એટલે શું એનો થયો? સ્વયં ઈશ્વરત્વ આવિષ્કરણે. હું ઈશ્વર છું એ પ્રકારનું ભગવાન સીધું બહાર પાડી દીધું. ઘણી વાર ભગવાને બહાર પાડી દીધું. અહીંયા ધારો કે પેલો ઉદ્ધવ જે છે ને એ મીમાંસક હોય, એ રીતે એની સાથે વાત કરવામાં આવે છે કે એ ઉદ્ધવ તું આમ માનતો હોય ને આમ માનતો, એટલે સીધું કહે હું ભગવાન છું. તો ભગવાન સ્વીકાર ના કરે એનો કોઈ અર્થ જ નથી. ઈશ્વર અભાવ અંગીકાર પરિત્યક્ત. અત્યાર સુધી ચલાવી રાખ્યો ભગવાને કે ચાલો મીમાંસકોનો મત સ્વીકાર્યો છે કે ઈશ્વર નથી એવું માનીએ તોય, પણ પછી એમણે એ જ છોડી દીધો કે દુનિયામાં ભય છે આ બધા લોકોને, આ બધા દેવતાઓને બતાવે છે કે એને ભયનું કારણ છે તે ઈશ્વર શું છે. અન્યદપી પ્રૌઢ્યાપૂર્વમ અંગીકૃતમ નિરાકરોતી. એ સિવાય પણ પ્રૌઢ્યા એ પ્રૌઢી ભાવ કહેવામાં આવે છે. વૃથા હઠેના, ઘણી વાર હઠપૂર્વક આપણે અમુક પ્રકારના અભિપ્રાયને વળગી જઈએ. એ અભિપ્રાયને છોડવા માટેના કારણો હોય તો પણ તો આવી જાતનું કરવામાં આવતું હોય છે ઘણા લોકોને. કારણ કે અમુક જાતના અભિપ્રાય માટે આપણે એટલો પ્રેમ હોય છે ને, અમુક વસ્તુ બહુ ગમતી હોય આપણને, અંતેથી એ વસ્તુને ખરેખર તો એને માનવાનું કે એનો સ્વીકાર કરવાની આપણી પાસે હવે કોઈ એવા વાજબી કારણ ન પણ હોય તો એ વૃથા હઠે એને પ્રૌઢી ભાવ કહે છે. જો કે સુરેશ્વરાચાર્ય એમ કે ભાઈ સંન્યાસ તો બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય વૈશ્ય ત્રણ એને મળે. શંકરાચાર્ય મારે સ્પષ્ટ કહેતા હોય કે સંન્યાસ તો બ્રાહ્મણને જ હોય, છતાં આવું કે પ્રૌઢી ભાવ. કેમ ભાઈ તમારી પાસે શું કારણ છે?
મહારાજ જયારે આવું કહે છે, તમે એવું કહેનારા કોણ, છતાંય કહે છે. એટલે આ રીતે પ્રૌઢી ભાવનો અર્થ એવો પણ થાય કે પોતાનો એક પોતાના મતની અંદર પણ એક અભિમાન એવું પણ હોય. અહીંયા આગળ તો જે ભગવાને સ્વીકારેલું ખાલી હઠથી સ્વીકારવું છે, દુર્જન સ્તુષ્ય તો એ ન્યાયથી સ્વીકારેલું. હવે ને 4 શ્લોકમાં જે બધું સ્વીકારેલું છે કે આત્મા અનેક છે, કરતા ભોગતા છે વગેરે, આ બધી વસ્તુનો હવે ત્યાગ કરે, નિરાકૃત કરે છે. તત્રૈરુક્તમ કર્તૃભોક્તૃરૂપ એવા આત્માયતિ તન નિરાકરોતિ. હવેના શ્લોકમાં 31મા શ્લોકમાં જે આગળ સ્વીકારી લીધું કે આત્મા કરતા ભોગતા છે, એ સ્વીકારીને ભગવાને કહેલું કે જો બી આત્મા કર્મનો કરતા છે પણ એ બિચારો પરવશ જણાય છે, આત્મા સુખ દુઃખનો ભોગતા એ પરવશ જણાય છે, એ પ્રકારનો દોષ બતાવીને આત્માનું કર્તૃત્વ ભોગતૃત્વ તત્કાલ સ્વીકારી લેવામાં આવેલું. હવે એનો ત્યાગ કરે છે, એનું નિરાકરણ કરે છે. તો 31મા શ્લોકમાં કહે છે, ગુણાસૃજંતિ કર્માણિ ગુણોનુસૃજતે ગુણાન જીવસ્તુ ગુણ સંયુક્તો ભુંક્તે કર્મ ફલાન્યસૌ. ભાષા એવી છે ને કે જાણો ગુણા સૃજંતિ કર્માણી, આ ગુણો છે ને એ કર્મનું સર્જન કરે છે. ગુણા ઇન્દ્રિયાણી, ક્યારેક કારણવાચી શબ્દ કાર્ય માટે વપરાય, ક્યારેક કાર્યવાચી શબ્દ કારણ માટે વપરાય. ગુણો અહીંયા કારણ છે. આ ઇન્દ્રિયો જે છે બધા એ ગુણોની ઉપજ છે. દેહ કહો, ઇન્દ્રિયો કહો, અંતઃકરણ કહો, બધી સત્વ રજસ તમસ આ 3 ગુણોની ઉપજ છે. સાંખ્ય લોકોને કહેવા પ્રમાણે સાત્વિક અહંકારમાંથી આપણું અંતઃકરણ બને છે, રજોગુણી અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો સર્જાય, તમોગુણી અહંકારમાંથી પંચમહાભૂત અને પછી બાકીનું સ્થૂળ જગત સર્જાય. પણ ઇન્દ્રિયોમાં કર્મ છે એટલે એને રજોગુણ કહે છે, એટલે જ્ઞાનેન્દ્રિયો પણ રજોગુણ એવું સાંખ્ય લોકો કહે છે. તો ગુણો અર્થ ઇન્દ્રિયાણી, ગુણ કારણ છે, ઇન્દ્રિયો કાર્ય છે. એટલે ગુણના કાર્ય ઇન્દ્રિયો છે. ગુણા સૃજંતિ કર્માણી, તો કે ભાઈ ઇન્દ્રિયો છે ને એ કર્મનું સર્જન કરે છે. આ કર્મેન્દ્રિયો છે એ દ્વારા કર્મ થાય છે. કર્મ કરનાર ઇન્દ્રિયો છે, એનો ભાવ એ છે કે કર્મ કરનાર ઇન્દ્રિયો છે. આ બોલનાર તો કે વાઘ ઇન્દ્રિય છે, સાંભળનાર શ્રવણેન્દ્રિય છે, ચાલનાર તો કે પાદેન્દ્રિય છે, કર્મ કરનાર હસ્તેન્દ્રિય છે. હવે હકીકત છે. એટલે કે આ બધું ઇન્દ્રિય સ્તરે થાય છે. પ્રાણન્યવ પ્રાણના ભવતિ વદન વાક પશ્યન ચક્ષુ શૃણુન શ્રોત્રમ મનવાનો મન. એ તો પેલા આ પ્રાણની અંદર અહમભાવ કરીને પોતાને પ્રાણી માને છે. વાઘ ઇન્દ્રિય અહમભાવ પોતાને વક્તા માને છે, શ્રોત્રેન્દ્રિય અહમભાવ પોતાને શ્રોતા માને છે, દ્રષ્ટા માને છે, મનતા માને છે. વાસ્તવમાં બધા કર્મ ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યા છે, ઇન્દ્રિયોના સ્તરે થઈ રહ્યા છે. એ કહેવાનો હેતુ છે ન તો આત્મા કર્મ કરતો નથી, એટલે કર્તૃત્વ ભાવનો અહીંયા ભગવાન નિરાકરણ કર્યું. હવે એવું છે ને કે કર્મ થઈ રહ્યું છે અને મને પૂછે કોણ બોલે સ્વામીજી, કોણ બોલે છે? સ્વામીજી બોલે છે એવું કહે ને. ટેલિફોન પર પૂછે કોણ બોલે છે? સ્વામીજી બોલે છે. એનો અર્થ હું બોલનાર છું એવું તો જાહેર કર્યું ને. એટલે કે આત્મા જ એવું બધા કહેતા હોય છે, પણ આત્મા કર્મ કરતો હોય એવું જણાય છે. એટલે મીમાંસક લોકો આત્માને કરતા ભોગતા માને, સુખી છું દુઃખી છું એવું બધા અભિપ્રાય બધા પોતાના વિશે ધરાવે જ છે. એટલે મીમાંસક લોકો આત્માને કરતા ભોગતા માન એ સમજી શકાય એવું છે. કરતા ભોગતાની અંદર એ લોકોએ ઊંડા ઉતર્યા નથી. આ કર્તૃત્વ ભોક્તૃત્વ છે એની રચના છે, એ રચનામાં એ લોકો ઊંડા નથી ઉતર્યા, પરંતુ બહારથી જે જણાય એ જ વસ્તુ એમણે સ્વીકારી લીધી. મીમાંસકો, નૈયાયિકો, વૈશેષિક બધા લોકો આત્મા સુખી દુઃખી છે, કરતા ભોગતા છે. વેદાંત દિન પહેલો જ નીકળ્યો. સાંખ્ય કેટલીક અંશે કહે છે પુરુષ પ્રકૃતિના અવિવેકને કારણે
અને આત્મા એમના કહેવા પ્રમાણે પણ શુદ્ધ ચિદ રૂપ છે. તો વેદાંત કહેશે કે ભાઈ આ કર્તૃત્વ ભોક્તૃત્વ ઔપાધિક છે. ઉપાધિમાં અહમ ભાવના કારણે આ કર્તૃત્વનો ભ્રમ છે. તો ચાલો પહેલા એમ કહ્યું કે કર્મ સર્વ ઇન્દ્રિયના સ્તરે થઈ રહ્યા છે, આત્માના સ્તરે નહીં. આત્મા કર્મ કરતો નથી. ચાલો ભાઈ આત્મા કર્મ ન કરતો હોય પણ આત્મા કરાવતો હોય એવું તો બને. આત્મા એવ ઇન્દ્રિયાણી પ્રવર્તયન કર્માણી કરોતી. સ્વયં ના કરે પણ કરાવડાવે. પણ નાનું ભાઈ હોય ને સીધે સીધું ના માગે, એ મોટા ભાઈને સળી કરે. મોટો થોડોક બિચારો જરાક સરળ હોય, થોડોક મૂર્ખ હોય, અને પેલો જરા વધારે ચાલાક હોય, આને સળી કરે કે જો પપ્પાને આમ કે પેલું સરસ તારે જમીન પે વગેરે આવ્યું છે, આપણે જો તું કે તારે જોવા જવું છે, પોતે ના કે મારે જવું પાછું. અને પેલો કહે ને પછી હટ કરે બેસ્યા તમાચા ખાય ને પછી છેવટે બાપ કે હાર જા તો પછી હું જવું જોડે એમ કે પેલો ઘૂસી જાય અંદર. એટલે ઘણા લોકો સીધું કરે પણ કરાવે. એમ તમારા કહેવા પ્રમાણે ચાલો ભાઈ ઇન્દ્રિયો કર્મ કરતી હશે, પણ કર્મની પ્રેરણા આપનાર તો આત્મા ખરો કે નહીં? ઇન્દ્રિયાણી પ્રવર્તયન આત્મા કર્માણી કરોતી. એટલે ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરીને પ્રેરક આત્મા કર્મનો પ્રેરક છે ને. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મન. કોની પ્રેરણાથી આ મન પોતાના વિષયોમાં ગતિ કરતું હોય છે? તો આત્મા પ્રેરક એ રીતે આત્મા કર્મ કરે છે કે નહીં? એટલે કહે છે કે ભાઈ ગુણ અનુસૃજતે ગુણાન. પછી એક વચન ગુણાન અનુસૃજતે. ગુણ સત્વાદિ. ખરે ગુણ કહ્યું છે પણ ગુણા કહેવું જોઈએ. તો ટૂંકમાં આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો છે એ ગુણાન અનુસૃજતે. ગુણ ઇન્દ્રિયાણી. આગળ પણ ગુણ શબ્દનો અર્થ ઇન્દ્રિય કર્યો. હવે આમાં બે વાર ગુણ આવે છે. ગુણ ગુણને સર્જે છે. આમ તો ગીતામાં કહ્યું ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. ગુણા વર્તંત ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. ટૂંકમાં આ દેહાદિ સંઘાત માટે ગુણ શબ્દ વાપરવામાં આવ્યો. જગતના પદાર્થો માટે પણ ગુણ શબ્દ વાપરવામાં આવ્યો. એ કારણવાચી શબ્દ કાર્ય માટે વાપરાય. તમે અહીંયા પણ એક ગુણનો અર્થ થયો ગુણ સત્વરજ સમસ. બીજા ગુણનો અર્થ કર્યો ઇન્દ્રિયો જે ગુણના કાર્ય છે. ગુણ સત્વાદિ ગુણાન એટલે કે ઇન્દ્રિયાણી અનુસૃજતે પ્રવર્તયતી. ટૂંકમાં આત્મા તો પ્રેરક પણ નથી, આત્મા પ્રેરણા પણ કરતો નથી. તો ઇન્દ્રિયોને પ્રેરણા કરનાર કોણ છે? ઇન્દ્રિયો ચાલો કર્મ કરતી હોય તો કોણ કરાવે છે? કાર્યતે શવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણૈ. ભગવાન કે પ્રકૃતિમાં જન્મેલા ગુણો જે છે સત્વ રજસ તમસ એ જ આ બધું કર્મ કરાવે છે. એટલે પ્રકૃતિ જે છે એ કર્મની પ્રેરક થઈ. કે ગુણો જે છે સત્વ રજસ તમસ એટલે રાગ દ્વેષ વગેરે જે સ્વભાવ છે એ ઇન્દ્રિયોને પ્રેરણા કરે અને ઇન્દ્રિયો કર્મ કરે. આવું બધું છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. તો તત્વજ્ઞાની તો જાણે છે કે હું કઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો જે છે પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય એનું નામ કર્મ. મારી સન્નિધિ માત્ર થઈ રહ્યું છે. અયસ્કાંત સેવ આત્મના સાનિધ્યનો તત્પ્રેરકત્વાદ. જેવી રીતે આ લોહ ચુંબકની સન્નિધિ માત્રથી જ લોખંડની કણીઓ જે છે એમાં ગતિમાનની પ્રેરણા થાય, તેવી રીતે આત્માની સન્નિધિ માત્રથી જ વાસ્તવમાં આ સર્વ પ્રેરણા થાય છે. ન તો સ્વેચ્છયા. આત્માનો કોઈ સંકલ્પ નથી, આત્માની ઈચ્છા નથી, કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી, ઈચ્છા નથી, સંકલ્પ નથી, માત્ર હોવ. મેં અધ્યક્ષેણ પ્રકૃતિ સુએતે સચરાચરમ. ભગવાનનો અધ્યક્ષ છું. જોઉં છું એમ પણ નહીં, અધ્યક્ષ એટલે જોનાર પણ નહીં, ખાલી પ્રકાશું છું અને પ્રકાશું છું. એટલા માત્રથી જ આ પ્રકૃતિ ચેતનવંતી બનીને બધું કર્મ કરે છે. આત્મામાં બહુ મોટી વસ્તુ છે.
આત્મામાં કર્તૃત્વ, ગીતાનો મોટો ઉપદેશ, આત્મામાં કર્તૃત્વ નથી અને આત્માનું મૃત્યુ નથી. આ બે વસ્તુથી જ આ બધો અર્જુનનો પ્રશ્ન હતો મુખ્યત્વે. ગીતામાં આ બે વસ્તુ પર ભાર દેવામાં આવ્યો છે ખાસ કરીને. યૈનમ વેત્તિ હંતારમ યસ્યૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. જે માને છે કે આત્મા કર્મનો કરનાર છે કે કર્મફળનો ભોગવનાર છે, કર્મનો બંને જાણતા નથી. આત્મા કરતો પણ નથી, કર્મનો ભોગ પણ બનતો નથી. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ નિરાશ કરવો એ જ મુખ્ય બીજા અધ્યાયનો ઉપદેશ છે. ન જાયતે મ્રિયતે વા કદાચ, આત્મા નિર્વિકાર છે. વેદા વિનાશનમ નિત્યમ યેન કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. આત્મા રજનમાં અવિનાશી જાણે છે, હે પાર્થ એ પુરુષ કેમ ઘાત કરી શકે, કરાવી શકે? અર્જુનનો મુખ્ય પ્રશ્ન કર્તૃત્વનો છે કે હું ઘાતક બનીશ અને તેથી મારે નરકમાં જવું પડશે. એટલે ગિલ્ટ ફિલિંગ, આ પ્રકારની એક અપરાધની લાગણી. અને બીજો પ્રશ્ન મૃત્યુનો છે કે આ લોકો મરી જશે તો મારું શું થશે. બસ એ પર ભગવાન ભાર આપે. તમે જો કર્મણ્ય કર્મય પશ્ચેત વગેરે. આત્મામાં કર્તૃત્વ નથી, મારે ભોક્તૃત્વ પણ નથી. આત્મામાં જન્મ મૃત્યુ નથી, નિર્વિકાર છે. એ જ વાત મુખ્યત્વે ગીતામાં કહેવામાં આવી. અને તેથી શું છે, છેલ્લા 18મા અધ્યાય સુધી છે ત્યાં એમાં એ જ છે. હા, બરોબર છે. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર યસ્ય નિલિપ્યતે હત્વાપી સૈમાન લોકાન. કારણ કે એ અર્જુનનો પ્રશ્ન છે ને, આ બધાનું હું ઘાતક બનીશું કે નહીં? જેને અહમ ભાવ નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, એ તો જાણે કે આ બધાનો ઘાત કરતો છતાં પણ કંઈ કરતો નથી કે લેપાતો નથી. એ મુખ્ય વસ્તુ છે. અહીં પણ કહેવામાં આવ્યું કે આત્મામાં કર્તૃત્વ નથી, પ્રેરક પણ નથી. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. તો પરમાત્મા કર્મ પણ સર્જન કરતો નથી, કર્તૃત્વ કે કારયતૃત્વ કશો એનો ધર્મ નથી. આત્મા કઈ નથી કરતો. અતઃ આત્મન કર્તૃત્વ તાવન્નાસ્તિ. આ રીતે આત્મામાં કર્તૃત્વ નથી, એ પહેલી પંક્તિમાં કહ્યું. ભોક્તૃત્વ બી ઔપાધિકમ, તો ભોક્તૃત્વ પણ નથી. બીજી પંક્તિમાં કહે છે જીવસ્તુ ગુણ સંયુક્ત ભુંક્તે કર્મફલાની અસૌ. અસૌ જીવ તું ગુણ સંયુક્ત કર્મફલાની ભુંક્તે. આ જીવાત્મા ભોગતા ક્યારે બને? કર્મફળ તો ભોગતા ક્યારે બને? ગુણ સંયુક્ત ઇન્દ્રિયાદિ સંયુક્ત. ત્યાં ગુણનો અર્થ શું થાય? ઇન્દ્રિય, મન, બુદ્ધિ, દેહ, આ બધા ગુણના કાર્યો છે. સંયુક્ત. સંયુક્ત એટલે કે એમાં અહમ ભાવ ધરાવનાર. બીજો કોઈ સંયોગ શક્ય જ નથી. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ યોનિ જન્મસુ. પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવનાર આ દેહેન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર આ પરમાત્મા છે. એ ગુણોમાં અહમ ભાવને કારણે સારા નરસ જન્મ લે છે, ભોગતા બને છે. એટલે સ્પષ્ટ કહ્યું કે જીવસ્તુ ગુણ સંયુક્ત ગુણ દેહેન્દ્રિયાદિ સંયુક્ત અધ્યાસેન એકતામ આપન્ન. અધ્યાસને કારણે એમાં તાદાત્મ્ય ધરાવનારો, એમાં અહમ ભાવ ધરાવનારો આ જે જીવ છે એ જાણે કે આ બધા કર્મફળ ભોગવે છે. તેષુ અહંકારવાન ઇત્યર્થ. આ રીતે આ શ્લોકની અંદર આત્માનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બંનેનું નિરાકરણ કરવામાં આવ્યું. પછી આગળ કહેશે હવે યચ્ચોક્તમ આત્મન નાનાત્વમ
તદપી ઔપાધિકમ. બીજું નિરાકરણ કે આત્મા અનેક છે, આ મીમાંસકોનો મત છે. એનું કારણ તો સરળ છે. આત્માને અનેક માનવાનું કારણ સરળ છે. આત્મા એક હોય તો જો એક જણ સુખી હોય તો બધા સુખી હોવા જોઈએ કે નહીં? અને એક જણ દુઃખી તો બધા દુઃખી ને. આત્મા એક જ હોય તો પછી એક સાથે બધા સુખી હોવા જોઈએ, બધા દુઃખી હોવા જોઈએ. એક મરે તો બધા મરે. આ તો એકનો જન્મ થાય ને બીજો મરે છે, ને એક સુખી છે ને બીજો દુઃખી છે. આ પ્રકારની વિવિધતા જણાય છે આપણને. તે આત્મા એક કેમ હોઈ શકે? એક સ્વર્ગમાં જાય છે, બીજું નરકમાં જાય છે. એક પુણ્યશાળી છે, એક પાપી છે. આત્મા સ્વાભાવિક છે કે આત્મા અનેક. એ ક્યારે સમજાવી શકાય આ વસ્તુ? આત્મા અનેક હોય તો જ. તો એ મીમાંસકો એમ કે આત્મા કર્તા ભોગતા છે, સુખી દુઃખી છે, અનેક છે. તો આત્માની અનેકતાનું પણ હવે નિરાકરણ કરવામાં આવે છે. એ અનેકતા પણ કોને કારણે છે? ઉપાધિને કારણે ભાસે છે, વાસ્તવિક નથી. એ વાત 32મા શ્લોકમાં કહે છે. યાવત સ્યાદ ગુણવૈષમ્યમ તાવન્નાનાત્વમાત્મનઃ નાનાત્વમાત્મનો યાવત પારતંત્ર્યમ તદૈવ હિ. યાવત સ્યાત ગુણવૈષમ્યમ, ગુણાનાં વૈષમ્યમ અહંકારાદિ કાર્યરૂપમ. ટૂંકમાં ગુણો જે છે ને એની વિષમતા. ગુણો જ્યારે સામ્ય અવસ્થા હોય, સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોની સામ્ય અવસ્થા હોય ત્યારે તો કોઈ પ્રકારનું સર્જન ના હોય. વિષમતા એમનામાં એની સમાનતા જે છે એ વિક્ષિપ્ત થઈ જાય અને તરત પછી સર્જનનું કારણ સર્જન પ્રારંભ થાય. એટલે ગુણોની વિષમતાને કારણે, અસમાનતાને કારણે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા રચાયેલા છે. તો ગુણાનામ વૈષમ્યમ અહંકારમ ઇન્દ્રિયાદ રૂપેણ પરિણામ સ્યાદ. જ્યાં સુધી આ ગુણો આ કરવાના છે, જ્યાં સુધી સર્જન છે, આ સર્જન એટલે શું? એકનું અનેક બનવું, અથવા વેદાંત કહે ગઈ એકનું અનેક રૂપે ભાસવું. તો પ્રકૃતિ એક છે, સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોને બનેલી છે. અને એમાં વિષમતા આવે એટલે આ ત્રણ ગુણો સંયોજાય એકબીજા સાથે. એમાંથી અસંખ્ય જે કંઈ જગતમાં છે બધું આ ત્રણ ગુણોના સંયોગને કારણે જ છે. પણ એમના પ્રમાણમાં થોડો થોડો ફેર હોય એટલે અસંખ્ય બધી રચના થાય. એટલે અનેકતા છે વાસ્તવમાં કયા સ્તરે છે? ગુણોના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે. આપણે ઉપાધિ આ ત્રણ ગુણોના વિષમતામાં જ બનેલી છે. આ સ્થૂળ દેહ છે એ તમો ગુણની ઉપજ છે. આપણી કર્મેન્દ્રિયો અને પ્રાણ એ રજોગુણની ઉપજ છે. જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ છે એ સત્વગુણની ઉપજ છે. એટલે ગુણની વિષમતાને કારણે દેહની અનેકતા છે, ઇન્દ્રિયોની અનેકતા છે, મનની અનેકતા છે, બુદ્ધિની અનેકતા છે, ઉપાધિની અનેકતા છે. કારણ કે જ્યારે ગુણોનું વૈષમ્ય ન હતું ત્યારે બધું એક હતું. ટૂંકમાં આ ગુણો જ્યારે આ પ્રકારે પરસ્પર જોડાઈને અનેક નહોતા ભાસતા ત્યાં સુધી પ્રલય અવસ્થામાં એક જ જાત હતી. પણ આ વિષમતા થઈ, ગુણોમાં સર્જન થયું એટલે આ અનેકતા ઉત્પન્ન થઈ. એ કયા સ્તરે છે? ગુણોના સ્તરે છે. જેવી રીતે એક જ અગ્નિ હોય, અનેક બધા તણખામાં વહેંચાઈ ગયો એમ લાગે કે અગ્નિ અનેક બની ગયો, પણ અનેક લાગે છે ઔપાધિક છે. વાસ્તવમાં લાકડાની કરચમાં અનેકતા છે, પરંતુ એ કરચ સાથે સંયોજાયેલાને કારણે અગ્નિ જાણે કે અનેક ભાસી રહ્યો છે. અને તે રીતે ઉપાધિમાં અનેકતા છે અને ચૈતન્ય એની સાથે સંયોજાયેલા હોવાને કારણે જાણે કે ચૈતન્યમાં અનેકતા ભાસે છે. કેટલાય દૃષ્ટાંત આપવામાં આવ્યા. એક જ ચંદ્ર અનેક બધા જળપાત્રોમાં પ્રતિબિંબિત થાય તો અનેક ભાસે. એ પાત્રનું જળ જો હલનચલન કરતો હોય તો પેલો ચંદ્ર પણ હલનચલન કરતો લાગે. એ જળની અંદર જો કચરો હોય તો એ ચંદ્ર નિસ્તેજ લાગે.
એ જળમાં અનેકતા હોય તો ચંદ્ર પણ અનેક ભાસે. આ બધું શું છે? ઔપાધિક. એટલે કે આત્મા અનેક લાગે છે, જુદો જુદો લાગે છે, સુખી દુઃખી લાગે છે, નાનો મોટો લાગે છે, પાપી પુણ્યશાળી લાગે છે. પાપ કહો, પુણ્ય કહો, સુખ કહો, દુઃખ કહો, આ બધું કયા સ્તરે છે? ગુણોના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે. અને અહમભાવને કારણે માણસ પોતાને સુખી દુઃખી કે પાપી પુણ્યશાળી માને છે. વાસ્તવમાં એક જ આત્મા અનેક ઉપાધિમાં પ્રતિબિંબિત થઈને જાણે કે અનેક હોય ભાસે છે. યાવત સ્યાદ ગુણ વૈષમ્યમ, એટલે એમાં કોઈ ઉપાય જ નથી. જ્યાં સુધી આ સર્જન છે ત્યાં સુધી અનેકતા હોવાની જ. કયા સ્તરે? ઉપાધિના સ્તરે. તાવન નાનાત્માત્મન, ત્યાં સુધી આત્મા જાણે કે અનેક હોય એવું ભાસવાનું જ. કારણ કે ચૈતન્યનો સ્વભાવ છે કે જ્યાં સૂક્ષ્મ શરીર હોય એમાં પ્રતિબિંબિત થવું. અને સૂક્ષ્મ સ્વભાવ છે કે કોઈનું કોઈ સ્થૂળ શરીર સાથે એમાં તાદાત્મ્ય હોવું. અને તેથી જાણે કે અનેક ચેતન હોય હું ભાષા જ કરવાનું જ્યાં સુધી આ ઉપાધિ છે સર્જન છે ત્યાં સુધી. યાવત સ્યાદ ગુણ વૈષમ્યમ તાવન નાનાત્માત્મન, અને ત્યાં સુધી આપણને આત્મા અનેક જ ભાસવાના. એ તો ભાઈ સૃષ્ટિ પહેલાની સ્થિતિ આવી જાય. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીદ એકમેવાદ્વિતીયમ. અને સર્જન પહેલા આ વૈવિધ્યપૂર્ણ જગત એક અદ્વિતીય સત હતું, પણ ત્યાં સુધી શું આપણને તો એનો અનુભવ થવાનો નથી. આપણો તો અનેકતાનો અનુભવ થવાનો છે. નાનાત્વમ આત્મનો યાવત પારતંત્રમ તદૈવ હિ. કહેવામાં આવ્યું કે ભાઈ આ બંને આ બિચારો આત્મા પરતંત્ર જણાય છે. તો કર્મનો કરનાર, પાપ પુણ્ય કર્મનો કરનાર અને સુખ દુઃખનો ભોગવનાર આત્મા પરતંત્ર છે, જણાય છે. કારણ કે જો પરતંત્ર ના હોત તો શા માટે આત્મા દુષ્કર્મ કરત? તમે જોજો, કોઈ પણ જે દુષ્કર્મ કરવામાં આવે એટલે કે કોઈ અધર્મનું આચરણ કરવામાં આવે એ ક્યારેય પણ પોતાની ઈચ્છાથી થતું નથી હોતું. એ હંમેશા કશા ને કશા દબાણ હેઠળ થાય છે. ના સ્વામીજી આ તો પાવો જ છે, તો જાણી જોઈને જુઠ્ઠું બોલે છે. એ જાણી જોઈને ચોરી કરે, જાણી જોઈને આ બંધો કરે. જાણી જોઈને તો બરોબર છે, એનું જાણવાનું જોવાનું છે કોને કારણે છે? અંદરના પેલા પ્રેશર દબાણને કારણે છે. અંદર કંઈક એવી લોભ વૃત્તિ છે, કંઈ ક્રોધ છે, કંઈ દ્વેષ છે, કંઈ રોષ છે, કશું જ છે. ના ના એને તો કોઈ સંબંધ જ નથી, સ્વામીજી એમ જ મારી નાખ્યો. પણ એને પૈસા તો મળે છે ને એ માટે કંઈક લોભ તો છે જ. એટલે આવા બધા પરિબળો છે એ માણસને પ્રેરિત કરતા હોય છે. અને તેથી જ્યારે જ્યારે પણ ધર્મનો ભોગ અપાય કે મૂલ્યનો ભોગ અપાય છે ત્યારે ત્યાં લાચારી હોય છે. ક્યારે પણ ત્યાં આગળ ફ્રી વિલ, સ્વતંત્રતા નથી હોતી. આ રીતે માણસ પોતાનો ફ્રી વિલ અર્થાત જે સંકલ્પની સ્વતંત્રતા છે એનો ભોગ આપ્યા જ કરતો હોય છે. જ્યારે જ્યારે પણ માણસ આવેગોના દબાણ હેઠળ કંઈ પણ કરે ત્યારે એને પોતાનું ફ્રી વિલ, એને સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે એનો લાભ નથી મળતો. એટલે કયું પરતંત્રતા છે? તો કે પરતંત્રતા પણ દેખીતી છે. નાનાત્વમ આત્મનો યાવત, જ્યાં સુધી દેહાદિ રૂપેણ પરિણતેષુ ગુણેશુ આત્માધ્યાસેન આત્મ નાનાત્વમ. તો આ તો પ્રકૃતિનો ખેલ છે. એક પ્રકૃતિ અનેકમાં પરિણમે અને આત્માનો સ્વભાવ છે કે એમાં અહમભાવ કરવો. જ્યાં સુધી આમ છે ત્યાં સુધી આત્માની અનેકતા હોવાની જ. ત્યાં સુધી પારતંત્રમ તદૈવ હિ, તદૈવ એટલે ત્યાં સુધી, તાવદેવ. તો યાવદેવ તાવદેવ, ત્યાં સુધી આ પરતંત્રતા હોવાની જ. ટૂંકમાં પરતંત્રતા સમજાવી એ પણ કેવી છે? ઔપાધિક છે, સ્વાભાવિક નથી. પછી આગળ કહે છે
જે ગૂઢમ અભિપ્રેતમ પ્રવૃત્તિ એવ શ્રેયસી. પોતાના મત દ્વારા મીમાંસકો કહેતા હતા કે પ્રવૃત્તિ જ ઉત્તમ છે, નિવૃત્તિ તો નકામી છે, વૈરાગ્ય તો હોવો જ ના જોઈએ. એટલે એમની માન્યતાઓ એવી છે કે માણસ વૈરાગ્ય જન્મે જ નહીં. સ્વર્ગ નિત્ય છે જ્યારે એમ કહેવામાં આવે, કાળ પણ નિત્ય છે, અને જે તમે સ્વર્ગનું સુખ માણસો એ પણ નિત્ય છે. એટલે ટૂંકમાં એવા જાતનો મત છે કે વૈરાગ્યને સ્થાન જ નથી, નિવૃત્તિને સ્થાન નથી. હવે આત્મજ્ઞાનનો નિવૃત્તિ હોય તો જ થાય, નહીં તો ના થાય. એમને એમાં રસ જ નથી. એટલે યચ્ચ ગૂઢમ અભિપ્રેતમ, જે મીમાંસકોનું આ બધા કહેવાની પાછળ જે ગૂઢ અભિપ્રાય હતો, એના લોકો હિડન એજન્ડા કહે છે. ટૂંકમાં જે વસ્તુ બહાર ના પાડેલે અંદર હોય, ગૂઢાભિસંધિ કે ગૂઢ અભિપ્રાય છે. શું છે? પ્રવૃત્તિ એવ શ્રેયસી ન તો નિવૃત્તિ. એના વિષયમાં કહે છે 33મા શ્લોકમાં, યાવદસ્યા સ્વતંત્રત્વં તાવદીશ્વરતો ભયમ યૈતત્ સમુપાસીનંસ્તે મુહ્યન્તિ શુચાર્પિતાઃ. યાવત અસ્ય સ્વાતંત્ર્યમ તાવત ઈશ્વરતઃ ભયમ. યાવત અસ્ય એટલે આત્મન અસ્વાતંત્ર્યમ, જ્યાં સુધી આત્મા અસ્વતંત્ર છે, પરતંત્ર છે. શેને પરતંત્ર? કર્મને પરતંત્ર છે. કર્મ અધીનત્વમ, કર્મ કાળ સ્વભાવ બધાને. એટલે જાત જાતના લોકો કારણ આપે છે. કોઈ માને છે કે આ પરતંત્રતા સ્વભાવને કારણે છે. આ સ્વભાવ છે ને માણસે પરતંત્ર બનાવે છે. અંદરના રાગ દ્વેષ છે ને, અંદરના જે આવેગો છે એ માણસે પરતંત્ર બનાવે છે. કોઈ કે ના કર્મ પરતંત્ર બનાવે છે. એ કર્મના ફળને કારણે આવો આવેગ જન્મ્યો, અને માટે એ માણસને આવી જાતની પ્રેરણાથી એને આવું કર્યું. કોઈ કર્મને માને, કોઈ સ્વભાવને માને, કોઈ કાળને માને. અત્યારે ગ્રહો જ આવા છે, આવું જ થવાનું. સ્વામીજી આ શનિનું આવું છે, અને ગુરુનું પેલું છે, અને પેલાનું પેલું, આવું જ થવાનું. લોકો આવું જ કરવાના, આવું જ વિષય અકસ્માતો થવાના જ. એ લોકો બે દરકાર જ રહેવાના. ચલાવે આમ ને જુએ પેલી ભાઈ એવું થવાનું જ બધું. કે આ કાળ એવો છે. એટલે ટૂંકમાં કોઈ કાળને પ્રેરક માને છે. આ પરતંત્રતાનું કારણ કોઈ કાળ માને, કોઈ સ્વભાવ માને, કોઈ કર્મ માને. ઈશ્વર સર્વભૂતાનામ હૃદદેશેર જુનતિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની. ત્યારે ત્યાં વડે કહેવામાં આવ્યું કે ઈશ્વર છે, ઈશ્વરને કારણે આ પરતંત્ર છે. એ જ બધાને ચારે બાજુ યંત્રની જેમ ભમાવે છે, ભ્રમણ કરાવે છે. એટલે પરતંત્રતાના જાત જાતના કારણો આપવામાં આવે છે. ઈશ્વર કહો, કાળ કહો, સ્વભાવ કહો, કર્મ કહો. એટલે એવું નથી કે આ બધા તદ્દન જુદા જુદા હોય, પણ છતાં માનનાર આ પ્રકારે માનતા હોય છે. કેટલાક કર્મને માને, કેટલાક જ્યોતિષી લોકો કાળને માને, કેટલાક વળે એ સ્વભાવને માને કે સુધારો, બદલો, દુનિયાને સુધારવા જાઓ છો, પોતાની જાતને સુધારો. સ્વભાવ. યાવદસ્ય અસ્વાતંત્રમ, જ્યાં સુધી આ જીવાત્મા પરતંત્ર છે, કર્મને અધીન છે, કાળને અધીન છે, સ્વભાવને અધીન છે. લોકોનો જાત જાતનો અભિપ્રાય પોતાના વિશે હોય. સ્વામીજી આ સમય જ ખરાબ છે અત્યારે, એવું ઘણા લોકો બિચારા માનતા હોય છે. સ્વામીજી આ કર્મ શું કર્યું મેં ભૂત ગયા જન્મમાં, અત્યારે મારે કેમ ભગવાન જો સજા કરી, શું છે આ કર્મ? ભગવાને જ રૂઠ્યો તો શું કરીએ સ્વામીજી? ઈશ્વર. એટલે ત્યાં સુધી તાવત ઈશ્વરતઃ ભયમ ભવતી, ત્યાં સુધી ઈશ્વરથી ભય રહેવાનો હોય છે. અનેક રૂપે, કાળના રૂપમાં પણ ઈશ્વર જ છે ને. ભગવાનથી ભય રહેવાનો કે ભગવાન વાય મી, આ મને કેમ થાય છે, આવું મને જ કેમ બધું થાય છે, આ ભગવાન આવું કેમ કરે છે. ઘણા લોકો ભગવાન સાથે ઝઘડો કરતા હોય છે ને, સમજી શકાય હોય છે. અને તેથી હંમેશા ભગવાન કહો, કાળ કહો, કર્મ કહો કે સ્વભાવ કહો, ટૂંકમાં અનેક બધી વસ્તુઓ છે જીવનમાં જે આપણા કાબુમાં નથી. બસ એનો અર્થ એ થયો, અનેક બધા પરિબળો છે જે આપણા કાબુમાં નથી. આઈ ડુ નોટ કોલ ઓલ ધ શોટ્સ.
બધી દોરી સંચાર હું કરી શકતો નથી, કોઈ દોરી સંચાર કરનારો છે? આ ભય કેમ જન્મે? જીવનમાં અનિશ્ચિતતાને કારણે ભય જન્મે. જો નિશ્ચિતતા હોત ને તો ભય ના જન્મે હોત. ખબર હોત કે કાલે શું થવાનું છે, અરે મરવાનું છે, તો કદાચ એટલું ખબર, તો એટલું ના આપણે ખબર નથી બીજી ક્ષણે શું થશે. નલિની દલગત જલમધિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. કમળના પાંદડા પર જળનું બિંદુ જેવી રીતે વિચારું અસ્થિર હોય, ચંચળ હોય, ક્યારે દડી પણ એમ ના કહેવાય, તેવી રીતે આ જીવનનો પણ ક્યારે અંત આવશે કહેવાય જ નહીં. એની ચિંતા છે. કર્મ કર્યા પછી મને સફળતા મળશે કે નહીં મળે, કે શું ફળ, એ અનિશ્ચિતતા. ખબર છે કે નથી જ મળવાનું, તોય કદાચ આપણે એના તૈયાર રહીએ, પણ એવું નથી આવતું. તેથી કારણ કે અનેક બધા પરિબળો છે જે આપણા કાબુમાં નથી. માણસ ભયભીત જ રહેવાનો. ભય તો બધામાં અંદર ભય તો વ્યાપ્ત થયેલો જ હોય છે. તાવત ઈશ્વરતઃ ભયમ સુખલેશ ગર્ભ દુઃખ પ્રચુર સંસાર ભયમ અહમ આપાદયામી. ભગવાન કે ઈશ્વર કે પોતે જ ઈશ્વર છે ને, એટલે કહે છે ઈશ્વરતઃ ભયમ. ત્યાંથી ઈશ્વરથી ભય એટલે શું? ભગવાન કે જ્યાં સુધી માણસ પરતંત્ર છે ત્યાં સુધી કર્મ કર્યા જ કરવા. કર્મ કરે એટલે સુખ લે છે, જરા જરા સુખ અને મોટા ભાગનો દુઃખ વાળો જે આ સંસાર છે, જેમાં ગર્ભથી માણીને મૃત્યુ સુધી અનેક દુઃખ ભોગવવા પડે, એવો સંસાર હોય એને પાડવું. ये एतत् समुपासीयन् ते मुह्यन्ति गुणार्पिताः शुचार्पिताः. ये जनाः एतत् समुपासीरन् गुणवैषम्यं तत्कृतं भोगं कर्म च सम्यक उपासीरन्. જે મનુષ્યો આની ઉપાસના કરે છે, એતત એટલે આ એટલે શું? તો આ ગુણની વિષમતા. એટલે કે જે લોકો આ દેહેન્દ્રિય ઉપાધિમાં અહમભાવ ધરાવે છે, એને કારણે પછી કર્મ કરે છે, એને કારણે કર્મનું ફળ ભોગવે છે, એને કારણે સુખ દુઃખનો અનુભવ કરે છે, વળી પાછું કર્મ કરે છે, વળી પાછો બીજો દેહ પ્રાપ્ત કરે છે, આનો ઉપાસના કહી. આ પ્રકારે આસક્ત્યા મમ અભિમાનેન સેવેરન. જ્યાં સુધી માણસો આ ગુણમાંથી બનેલી ઉપાધિ છે એમાં અહમ મમ અભિમાન કરીને એની સેવા કરે છે. અહમ મન અભિમાન સેવે છે. હવે જેમાં આપણું અહમભાવ એની આપણે ઉપાસના કરતા હોય, ટૂંકમાં જ્યાં દેહની અહમભાવ દેહની ઉપાસના કર્યા જ કરીએ, સતત દેહનું ચિંતન કર્યા કરીએ, એનું ચિંતન કર્યા કરીએ, એનું તમે સુખાકારી બધું જોયા જ કરીએ. યે તત્ સમુપાસેરન તે મુહ્યન્તિ શુચાર્પિતાઃ તેવ લોકાદીનામ પ્રાગુક્તાનામ વિનાશિત્વાત. એવું છે ને, દુનિયામાં માણસે નિરાશા મળ્યા જ કરવાની. જેમ સ્વામી મહારાજ કહે એમ તેવી રીતે એવરીબડી ઇઝ લુકિંગ ફોર ઓર સર્ચિંગ ફોર ધ ઇનફેલિબલ. મનુષ્ય માત્ર ઇનફેલિબલ વિશ્વસનીયની શોધમાં છે, જે ક્યારેય પોતાને દગો ના દે, પોતાને નિરાશ ના કરે, જે પોતાની બધી આશાઓ પૂરી કરે. એટલે બિચારો એ આશા રાખે આજ ક્યારેક સ્વર્ગ એવું હશે ને પેલું એવું હશે ને આ એમ કરી કરીને એક એક વસ્તુની પાછળ પડ્યા કરે, માનીને કે હું ઈચ્છું છું તે આ છે. નિરાશા મળ્યા જ કરવાની છે. પ્રાગુક્તાનામ લોકાના વિનાશિત્વાદ. મીમાંસકો ભલે માનતો હોય કે આ લોક નિત્ય છે, નથી નિત્ય, વિનાશી છે. આ બ્રહ્મભુવના લોક પુનરાવર્તિનો અર્જુન. હે અર્જુન, આ બધા બ્રહ્મલોક સુધીના બધા લોક વિનાશી છે. એને નિત્ય માનીને તમે જાઓ ત્યાં ખબર પડે કે ધક્કો મારવા, પછી નિરાશા જન્મવાની જ છે. શુચા શોકેન અર્પિતાઃ પ્રોતાઃ સંત. શોક જ એમના જેનો વ્યાપ્ત છે. અજ્ઞાની મનુષ્ય એમાં એવું છે ને કે પોતાને વિશે ખોટા ખ્યાલ હોવાના કારણે જીવન વિશે ખોટા ખ્યાલ, જીવનના ધ્યેય વિશે ખોટા ખ્યાલ, સાધન વિશે ખોટા ખ્યાલ, આમ સ્વર્ગને ધ્યેય માનવું, કર્મને સાધન માનવું વગેરે આ બધા ખોટા ખ્યાલ છે. પોતાને કરતા ભોગતા માનવું. અંતે એની આશાઓ કદાચ સફળ થતી હોય, પણ આશાની પાછળ જે આશા છે એ તો ક્યારે સફળ ના થાય. એટલે આશા આપણી સફળ થાય તો અંદરથી આપણે સંતોષ ના જન્માય, કે અંદરથી જાણે છે કે જે જોઈતું તે આ નથી. તેથી શુચાર્પિતા એટલે શુચા અર્પિતા,
શુચ એટલે શોક, એમાંથી ત્રીજી વિભક્તિ થઈ. શોકેન અર્પિતાહ પ્રોતાહ. આ શોક વડે શોક જ મને વ્યાપ્ત છે. એને કારણે મુખ્યંતી ક્લિશ્યંતી એ તેના, એને કારણે અત્યંત મોહ પામે છે, ક્લેશ પામે છે. શોકમાંથી જન્મે મોહ અને મોહથી જન્મે શોક. એટલે જુઓ ભાઈ મીમાંસક લોકો, તમે માનો પ્રવૃત્તિ શ્રેષ્ઠ પ્રવૃત્તિના પરિણામ છે. તમે કર્મ કર્યા કરશો એને કારણે તમે સુખ દુઃખ મેળવ્યા કરશો, પણ સુખનો નાનકડો લેશ છે, દુઃખદ પ્રધાન છે એવા સંસાર છે. એને કારણે સતત તમને શોક નિરાશા મળ્યા કરવાની, શોક થયા કરવાનો, વળી મોહ થાય, પાછું કર્મ થાય, પાછું શોક થાય. અને આ રીતે પ્રવૃત્તિ માર્ગમાં કોઈ જગ્યાએ સુખ નથી. આમ કહીને એ તેના પ્રવૃત્તિ માર્ગ હેવ શ્રેયાનિતિ સૂચિતમ નિતન નિરસ્તમ. મીમાંસક લોકોએ સીધું કહ્યું નતું કે પ્રવૃત્તિ માર્ગ શ્રેયસ છે, પણ એમણે જે બધું કહ્યું એ બધી સ્પષ્ટ રીતે કર્મ તો છોડાય છે ને, એટલે પ્રવૃત્તિ માર્ગ જ હોવો જોઈએ. તો પ્રવૃત્તિ માર્ગના પરિણામ છે એમ કહીને એનું પણ અહીંયા નિરાકરણ કરવામાં આવ્યું. ન કેવલમ અનિત્યતા માત્રમ કિંતુ માયામયત્વમ અપી. પછી કહેશે કે જુઓ ભાઈ, આ જગત કે આ પદાર્થો એટલે સ્વર્ગ વગેરે નિત્યની વાત તો છોડો જ, અનિત્ય તો છે જ, પણ એટલું એ નહીં, અનિત્ય પણ નથી, માત્ર માયામય છે. એટલે ખરેખર તો માત્ર એક ભ્રમ જ છે. એમાં અનિત્ય એવું છે ને, અનિત્ય કહો એટલે ચાલો જ્યાં સુધી તો ભોગવીશું ને ભાઈ, ભલે એક દાડો જતું રહેશે, ત્યાં સુધી તો મજા કરી લઈશું ને. તો કે ના, છે જ નહીં. જ્યારે તમે માનો છો કે છે સુખ, ત્યારે નથી, એના માયા. અનિત્યનો અર્થ એ કે ભાઈ ચાલો હમણાં છે ને પછી નહીં હોય, કશું વાંધો નહીં, નવી નવી વસ્તુઓ મેળવ્યા કરીશું, અને એ રીતે સુખના અનેક સાધનો દ્વારા આપણે કોઈને કોઈ સુખી રહીશું. તો કે ના ના, માયાનો અર્થ એવો થયો કે તમે માનો છો કે સુખ મળી રહ્યું છે, ત્યારે પણ ત્યાં સુખ નથી, એ વાત કહે છે. કાલ આત્મા ગમો લોક સ્વભાવો ધર્મ એવ ચ. ઇતિ મામ બહુધા પ્રાહુર્ગુણ વ્યતિકરે સતી. ગુણ વ્યતિકરે સતી, અમની ભાષા જાણવી જોઈએ. ગુણ વ્યતિકરે સતી, કે આ સાંખ્ય લોકોનું ગુણનો વ્યતિકર થાય, ક્ષોભ થાય. આ ત્રણ ગુણો સત્વરજસ તમસ, એનો વ્યતિકર કે ક્ષોભ થવો, વિષમતા આવવી, એટલે સર્જન થવાનું. તો ગુણ વ્યતિકરે સતી ક્ષોભે માયા રૂપે સતી. આ ગુણોના બધો ખેલ છે, વાસ્તવમાં માયા જ ઉત્પન્ન કરેલો છે. ત્યાં આપણે સાંખ્યથી વળી પાછા થોડા જુદા પડીએ છીએ. સાંખ્ય લોકો એમ માને છે કે આ ગુણો સત્ય છે અને આ જગત સત્ય છે. વેદાંતિ શું કે અનિત્ય છે એટલું પણ માયામય છે. અને તેથી આ ગુણો જે છે એ વાસ્તવમાં માયાનો ખેલ છે. ટૂંકમાં માયા આ બધો દેખાવ ઉત્પન્ન કરે છે. જગતના પદાર્થોમાં સુખ દેખાતું હોય એ સુખ ત્યાં છે નહીં, જે નથી એ માયા દેખાડે છે. તેથી કાલ કાલ એટલે કાળ, આત્મા એટલે જીવાત્મા કહો કે ઈશ્વર કહો, આગમ એટલે શાસ્ત્ર જે સાધન બતાવે છે, સ્વભાવ સ્વભાવ એટલે આપણો સાત્વિક રાજસ તામસ દેવત્વાદિ પરિણામ હેતુ. ઊર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્ય ગુણવૃત્તિસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ. સાત્વિક લોકો ઉર્ધ્વયોનિમાં જાય, તમોગુણી લોકો અધોયોનિમાં જાય, રજોગુણી લોકો મધ્યયોનિમાં આવે. એને સ્વભાવ કયો, એટલે કે દેવાદિ દેવત્વાદિ પરિણામ હેતુ આ સ્વભાવ. ધર્મ તદ્ભોગ કારણમ, આ સ્વભાવને કારણે માણસ કર્મ કરે, શુભાશુભ કર્મ કરે, અને એને કારણે
એને જે ફળ મળે, ભોગ મળે. ઇત્યાદિ શબ્દ હિ મામ એવ બહુધા પ્રાહુ. ભગવાન કહે છે કે વાસ્તવમાં આ બધા હું જ છું, આ મારા જ નામ છે, મને જ આ ભિન્ન ભિન્ન નામથી બોલાવવામાં આવે છે. જ્યાં સુધી સર્જન ના થયું ત્યાં સુધી એક સુવર્ણનો એક પિંડ હતો. પછી એમાં ગુણનો વ્યતિકાર થયો, સોની અંદર એક શોભ નાખ્યો, એ બધી અનેક બંગડી બનીને, બુટ્ટી બનીને, કંઠી બનીને, ઝાંઝર બનીને અનેક બધું બન્યું. લોકો એને બધા જુદા જુદા છે. એટલે સુવર્ણ શું કહે છે? વાસ્તવમાં આ બધા નામ મારા જ છે, મને જ આ બધા ભિન્ન ભિન્ન નામથી બોલાવવામાં આવે છે. ઝાંઝર કહો તો પણ હું, બંગડી કહો તો પણ હું, બુટ્ટી કહો તો પણ હું, આ બધું હું જ છું. એ તો બુટ્ટી તો અહીં પહેરાય અને બંગડી ત્યાં થાય, એનો આકાર જુદો છે, એનું કર્મ જુદું છે, અને બધું જુદું છે. ભલે ને જુદું રહે, ભલે જુદું દેખાતું હોય, વાસ્તવમાં આ બધા મારા એકના જ નામ છે. ભગવાન કે ઇતિમામ બહુધા પ્રાહુ, આ રીતે મને જ બહુ પ્રકારે આવા નામથી કહેવામાં આવે છે. ન તો એ તે મત વ્યતિરિક્તા, ટૂંકમાં મને એ કે મારાથી ભિન્ન નથી. જેમ સોનું કહે ને આ બધા અલંકારો મારાથી ભિન્ન નથી, એમ આ કશું મારાથી ભિન્ન નથી. એ તેને કુત્રચિત કાળ અધીનત્વમ, કુત્રચિત કોઈ એમ કે આ કાળ જે છે એને આપણા અધીન છીએ, કોઈ સ્વભાવને અધીન છે, કોઈ કે ધર્મ કર્મને અધીન છે. પણ કર્મ કે ધર્મ પણ મારું જ નામ છે, સ્વભાવ પણ આવી ગયો એ પણ મારું નામ છે. કાળ કોઈ એમ માનતા હોય કે કાળને અધીન છે, એ પણ હું જ છું. કોઈ સ્વભાવને અધીન છે, એ પણ હું જ છું. કોઈ ધર્મને અધીન છે, એ પણ હું જ છું. કોઈ કે નાના શાસ્ત્ર આપણું શાસન કરે, એ હું જ છું. કોઈ આત્માને ઈશ્વર શાસન કરે છે, એ પણ હું જ છું. એ બધા શાસકો નામ બતાવી દીધા. કાળ, આત્મા એટલે ઈશ્વર, આગમ એટલે શાસ્ત્ર, લોક, સ્વભાવ, ધર્મ, આ બધા વાસ્તવ મારા જ નામ છે. અંતેથી આ કોઈ જાતનો વિરોધ નથી. તમે કાળને અધીન કહો, સ્વભાવને અધીન કહો, ધર્મને કર્મને અધીન કહો, જે કહેવો તો કહો, અલ્ટિમેટલી છેવટે હું જ છું. એ આવું કહેવા છતાં પરસ્પર કોઈ વિરોધ નથી. વાસ્તવમાં સર્વ મને જ અધીન છે. એમ ભગવાન કોઈ ઈશ્વર છે? ઈશ્વર જ આ સર્વ છે, એ સર્વનો નિયંતા છે. આ કર્મ નિયંતા નથી. મીમાંસક એમ માને કર્મ એ તે મીમાંસકા, કર્મ બધું નિયંત્રણ કહેતો કે નહીં. કર્તુરાજ્ઞયાત પ્રાપ્યતે ફલમ, કર્મ કિમ પરમ કર્મ તજ્જણમ. કર્તુરાજ્ઞયા, આ કર્તાની ઈશ્વરની આજ્ઞા એ થાય છે, કર્મ તો જડ છે, એ વિચારો શું કરી શકે. આ રીતે મીમાંસક મતનો સર્વ રીતે નિરાશ કરવામાં આવે કે કર્મ સ્વતંત્ર છે તો કે નહીં, કાળ સ્વતંત્ર છે તો કે નહીં, આ લોક નિત્ય છે તો કે નહીં. એટલે વ્યવસ્થિત રીતે આ બધા શ્લોકોમાં આ મતનું ખંડન કરવામાં આવ્યું અને ભગવાને જે મત પહેલા આપેલો એનું દૃઢીકરણ કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ति યત્સૂરયः તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि